જય શ્રી રામ, જય કલ્કી। આજે એક જે મોના થીબા કરીને પિક્ચરમાં વાયરલ થઈ હિરોઈને એક બહુ વિવાદાસ્પદ નિવેદન દીધું છે। એમાં ગુજરાતના તમામ હિન્દુ સંગઠનોએ અને જે સમાજના ઠેકા લઈને બેઠા છે એવા બધાએ ખરેખર આની ઉપર બહુ ખૂબ ગંભીરતાથી વિચાર કરવો જોઈએ। આ વિચારધારાનું પરિણામ બહુ જ જલ્દી પિક્ચર જોતાં જ તમારા મારા ઘરની અંદર આનું પરિણામ જોવા મળશે। એમાં એવું નિવેદન આપવામાં આવ્યું છે કે વેશ્યાવૃત્તિ એક સેવા કાર્ય જ છે। એટલે આ શબ્દને સમજી વિચારીને ધ્યાન રાખજો કે આનું પરિણામ શું આવશે। કાલે ઉઠીને સમાજમાં આવી જ વિચારધારા હવે આ ઊભી થઈ જશે અને આના પિક્ચર જોયા પછી સમાજમાં આ વિચારધારાને કોણ મારશે? તમારા ઘર સુધી ઘુસાડી દીધી, આને દૂર પ્રચાર ઘર સુધી ઘુસાડી દીધો છે। કાલે ઉઠીને બેનું દીકરીઓ પણ તમને એમ કહેશે કે હું જે કાંઈ કરું છું એ એક સેવાનું કાર્ય છે। એટલે ધ્યાન રાખજો, બહુ ષડયંત્રપૂર્વક તમારા માઇન્ડ વોશ કરીને ઉતાર્યું છે ને આનું પરિણામ તમારી અંદર આવશે, તમારા ઘરમાં જ આવશે તાત્કાલિક ધોરણે। જો સંસ્કૃતિના બહુ ચાહકો હોય ને તો આવા જે પ્લાનિંગપૂર્વક કાંઈ પણ આવા જે વક્તવ્યો દે છે ને સમાજની અંદર થોપી દે છે વિચારધારા, આવા લોકોને વર્તીને તમારે તાત્કાલિક ધોરણે બંધ કરાવવા પડશે। આવા જ સમાજના લોકો 2-5 રૂપિયા હાટું વેચાઈ જતા હોય છે। આ બહુ ગંભીર મુદ્દો છે। જય શ્રી રામ, જય કલ્કી।